અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સ્વદેશી અપનાવો હસ્ત ઉદ્યોગનું આયોજન, મહિલાનું આર્થિક સ્થિતિની સહાય માટે તે માટે એક્ઝિબિશનના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જે 7 દિવસથી ચાલુ છે. અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જયનીત ચુકર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમદાવાદ શહેર રિવરફ્રન્ટ ઉપર મહિલા બાળ વિકાસ ઉદ્યોગનો એક હસ્તકલા ઉદ્યોગનો ટેન્ટ ખોલવામાં આવ્યો છે, જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે
મહિલા બાળ વિકાસ ઉદ્યોગનો જે કેમ્પ કરવામાં આવ્યો છે તે કેમ્પની અંદર જે મહિલાઓને રોજગારી મળી રહે, એક બાજુ મોંઘવારીનો માર છે, બીજી બાજુ એક આ મહિલાઓને ઘર કેવી રીતે ચલાવવું એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ સરકારે આ લોકોને જે બેરોજગારીમાંથી રોજગારી પૂરી પાડવાનું જે એક આ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, તો તમે જોઈ શકો છો આ સ્ટોલ જે ચાલુ થયો છે એ સતત 7 દિવસ ચાલશે. ત્યારે અમારી સાથે આજે મહિલાઓના જે સ્ટોલ લઈને ઊભા છે એ અમારી સાથે બધી મહિલાઓની ટીમ અહીં જોડાઈ ગઈ છે. એક તો તમારું નામ શું છે અને તમારું નામ શું છે? જ્યારે આ સરકારે તમને જે સ્ટોલ ખોલીને આપ્યો છે જે તમને રોજગારી મેળવવા માટે, તો તમને કેવી લાગણી અનુભવાય છે અને આની અંદર તમને કેવી રીતના તમારી રોજગારી પૂરી પાડો છો? મારું નામ ખુશ્બુ યાદવ છે. અમને અહીંયા આગળ જે સરકાર તરફથી સ્ટોલ મળે છે એના લીધે અમને ફાઇનાન્શિયલી સપોર્ટ થઈ જાય છે, પ્લસ આગળ વધવાનો પ્લેટફોર્મ પણ મળે છે. અને ઘણી બધી જગ્યાએથી અમને અહીંયાના થ્રુ જ ઘણી બધી જગ્યાએથી ઓર્ડર બહારથી પણ આવે છે. બીજી એક વાત કરીએ તો તમારું નામ શું છે અને તમે અત્યારે જે સરકારે સ્વદેશી અપનાવો એવું એક સૂત્ર આપ્યું છે અને મહિલાઓને જે અત્યારે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, તમારી અંદરની જે ફિલિંગ્સ છે તો કઈ રીતના છે? મારી ફિલિંગ્સ તો લગભગ મહિલા આર્થિક વિકાસ નિગમમાં જ્યારથી મહિલા આર્થિક વિકાસ નિગમનો જ્યારથી ગવર્મેન્ટે ઉદ્ભવ કર્યો છે એટલા વર્ષથી હું મહિલામાં અહીંયા કામ કરું છું. અને અમે જે લોકલ ટુ વોકલ કે જે ચાઇનાના રમકડા વાપરું છું, હું જાદુના રમકડા બનાવું છું અને બાળકોને આ મેજિકનું આખું પ્લેટફોર્મ પૂરું પાડું છું. અને મહિલા નિગમથી જ્યારથી અમને આ જે પ્લેટફોર્મ મળ્યું છે ત્યારથી અમે સારું કમાઈ શકીએ છીએ અને પોતાના પગ ઉપર અમે આત્મનિર્ભર છીએ. અત્યારે અમારે કોઈની પાસે કોઈ એ નથી કરવું પડતું, એટલે અમને ખૂબ આનંદ થાય છે એનાથી. તમે રમકડા બનાવો છો તમારા ઉદ્યોગથી તમારા હાથે બનાવો? અમારા હાથે બનાવેલા રમકડા છે જેમાં જાદુ કલા છે મારી, પછી અમારી એક ડ્રોઈંગ આર્ટ છે બાળકો માટે, અમે સ્લેટો ભણવા માટે બધી ભણવાની એજ્યુકેશનલ મેજિક્સ, પપેટ, ડોલ બધું અમે જાતે બનાવીએ છીએ. અને મારું આખું સખી મંડળ ચાલે છે, એટલે હું તો કરું છું પણ મારા હાથ નીચે બીજી 10 બહેનો કામ કરે છે, એમને પણ આ રોજગારી મળે છે. એટલે અમે તો ગવર્મેન્ટને એવું જ કહીએ છીએ કે અમારી બહેનોને કાયમ રોજગારી પૂરી પડે એના માટે સદાય અમારા મહિલા નિગમના સ્ટોલ થવા જોઈએ. અમારી સાથે એક બીજા મહિલા પણ છે. તમે શું કહેશો આજે મહિલા સ્ટોલો ચાલે છે, આવી રીતના જો સરકાર મહોત્સવો ઉજવી અને જે રોજગારી પૂરી પાડે અને જે સ્ટોલ તમને આપવામાં આવે છે એ રીતના જે આપવામાં આવે તો કેવી તમારી અદ્ભુત લાગણી છે? મને બહુ લાગણી છે કે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટમાં અમને લેડીઝોને પ્લેટફોર્મ આપ્યું છે અને આગળ વધારવા માટે કરીને અમને એટલું પ્રોત્સાહન આપ્યું છે કે અમે જાતે પોતાના દમ ઉપર અહીંયા આવી અને બિઝનેસ કરી શકીએ છીએ. બાકી અમને કોઈ ઓળખતું નહોતું, આ પ્લેટફોર્મથી જ અમને ઓળખાણ મળી છે. અને સરકારને પણ અમને એટલી જ વિનંતી છે કે દરેક લેડીઝોને આ પ્લેટફોર્મ મળે અને બધી જગ્યાએ મળે. થેન્ક યુ. મોંઘવારીનો માર એ મહિલા છે એને ખબર પડશે કે મોંઘવારીના મારની અંદર ઘર કેવી રીતે ચલાવવું, તો તમારે કેવી અદ્ભુત તમારું અંદર અમદાવાદ છું અને આ જે મહિલા નિગમના જે સ્ટોલ છે અમને અહીંયાથી તો આમ સારું થાય છે. જોકે અને કસ્ટમર બી આવે છે, એ લોકો આવે બી છે. અને અમુક કસ્ટમરને સમજો કે કોઈ એવું લાગે કે અમારો જો કે આમ પ્રાઇસ વધારો કે એવું કંઈ હોય અને એમને એ રીતે એમને એવું નહીં કે કસ્ટમર પાછું જતું રહે, અમને એમના રીતે બી કરીને અમે એમને આપી બી શકીએ. અને આપણે No, primero lauda, primero, póngale lauda, primero.